الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد قال الله تعالى في القرآن المجيد وهو أصدق الصادقين بسم الله الرحمن الرحيم وما خلقت الجن والإنس إلا ليعبدون صلوات મારા વડીલો અઝીઝો ભાઈઓ બચ્ચાઓ માં બહેનો સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આ ઇન્સાનને ઇબાદત માટે પેદા કર્યો છે કે આ દુનિયાની અંદર તેની ઇબાદત કરે અને ઈ ઇબાદતોમાં પણ સર્વશ્રેષ્ઠ ઇબાદત કરે. અય્યુકુમ અહસનુ અમલા, કે તમારામાંથી સર્વશ્રેષ્ઠ અમલ, ઉચ્ચ ગુણવત્તાના, સારી ક્વોલિટીના અમલ કોણ લઈને આવે છે એ અમને ખબર છે. હવે ઇબાદતના પ્રકાર આપણે જોયા અલગ અલગ મજાલિસની અંદર. આજે એક બીજી ચીજની તરફ ઇશારો કરવા માંગુ છું કે દરેક ઇબાદત જે પણ આપણે કરે છે એને આપણે નાની ના સમજીએ. ચાહે બે રકાત નમાઝ પડતા હોય એને એમ ના સમજે કે બે રકાત નમાઝ છે, નાની ઇબાદત છે. નાનો સદકો કાઢવો છે 1 ફ્રાંકનો, એમાં એમ ના વિચારે કે 1 ફ્રાંકનો સદકો છે, આમાં શું થાય, 10,000 ફ્રાંક આપે તો થાય. ના, નિયતનો આના અંદર દુખુલ છે, નિયત શામિલ છે કે મારા અમલની સાથે નિયત કેવી છે એના ઉપર અમલનો બદલો છે. આ નિયત મારી ઇખલાસ છે કે અમલમાં મારી નિયત રિયાકારી છે. અગર ઇન્સાનના અમલની અંદર, ઇન્સાનની ઇબાદતની અંદર રિયાકારી છે, લોકોને દેખાડવા માટે છે, તો ચાહે ગમે તેટલી ઇબાદત હોય એ ઇન્સાનને ફાયદો નહીં આપી શકે. કઈ ઇબાદત કામ લાગશે કે જે ફક્ત અલ્લાહના માટે હોય, જે ઇખલાસની સાથે હોય. પછી ભલે થોડીક ઇબાદત હોય. અને કોઈ પણ ઇબાદત, કોઈ પણ નેકી નાની હોય તો એને કરવા માટે, નેકીને અંજામ આપવા માટે શરમ ના કરવી જોઈએ કે આ નાની નેકી છે, શરમ આવે છે મને. ના, અલ્લાહની પાસે શરમ કાંઈ નથી ઇબાદતના અંદરમાં. જ્યારે ઇબાદત કરે છે તો શરમ ના રાખે, અને જો ઇબાદત કરે છે શરમ ના રાખે તો સાથે સાથે શું રાખશે? ઇખલાસની ખુશ્બુ, ઇખલાસની સોડમને રાખશે, તાકી એની ઇબાદતના અંદર ખુશ્બુ પેદા થાય, સુગંધ પેદા થાય. દાખલો આપું તમને કે હું કોઈના માટે કરતો અમલ બીજાને દેખાડવા માટે કેવી હાલત થતી હોય છે. બની ઇસ્રાયેલના જમાનામાં એક માણસ હતો, આબિદ, ઇબાદત ગુજાર. એટલી ઇબાદત કરતો કે ખૂટતું જ ના એની ઇબાદત, દિવસ રાત ઇબાદત. હવે એને છે ને પોતાની ઇબાદત માટે અલગ જગ્યા કરી હતી બહાર. તો એ ગામની બહાર જે છે ઇબાદત કરવા માટે જાતો. શા માટે ગામની બહાર? તો કે કોઈને ખબર ના પડે કે હું અહીંયા ઇબાદત કરું છું. એને એક એવી જગ્યા બનાવી હતી કે જ્યાં એ ઇબાદત કરી શકે. જો મસ્જિદમાં આવીશ તો લોકો દેખશે, હા બહુ લાંબી નમાઝ પડે છે, બહુ લાંબા સજદા પડે છે, બહુ લાંબા રૂકુ કરે છે. અહીંયા તો કોઈને ખબર નહીં પડે, જાય છે. એક સમયે દેખો, શૈતાન જે છે ને એ ઇન્સાનની પછવાડે લાગેલો છે હર હંમેશ. એટલો આપણે કહીએ ને ગુજરાતીમાં, હાથ ધોઈને પાછળ લાગ્યો છે, મૂકતો જ નથી કોઈને. આબિદ સાહેબની પાછળ લાગી ગયો શૈતાન કે છે આને કેમ બહેકાવું, કેમ સીધા રસ્તા પરથી ઊંધો કરું એને હું. આઈડિયા આવ્યો.
કે આના અંદર રિયાકારી નથી. આ ઇબાદત ઇખલાસની કરે છે, દેખાડાની ઇબાદત નથી. હવે એને ઈ ચીજથી હું એને બહેકાવું. હવે ઇબાદત કરતો હોય છે, જોવે છે કે એની જે જગ્યા બનાવી હતી એમાં બાયનો દરવાજો બનાવ્યો હતો. નમાઝ પડતો તો કોઈને ખબર નથી કે અહીંયા એ ઇબાદત કરે છે. ત્યારે નમાઝ પડતો તો દરવાજો ખખડવાનો, એને કાંઈ અવાજ સંભળાનો. તો જે નમાઝ પડતો અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન એકદમ ફેર થઈ ગયો. ફક્ત એક અવાજ એને દરવાજાનો આવે છે, એને પોતાની ઇબાદતને બદલાવી નાખી કે કોઈ મને જોઈ રહ્યું છે, હું સારી ઇબાદત કરું તાકે લોકોની અંદર પ્રખ્યાતિ મળે, લોકોની અંદર મને ઈચ્છા મળે. ત્યારે એ જુએ છે નમાઝ ખતમ કરીને કે પાછળ જુએ છે કોણ છે, તો જુએ છે દરવાજે કૂતરું હતું કે જે દરવાજેને જે છે એ ખોલબંધ કરતું હતું. તમામ નમાઝ અને ઇબાદત બધી વહી ગઈ એક કૂતરાના માટે. બતાવો દુરુદ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. અને આજ આપણી ઇબાદતમાં થતું હોય છે. એટલા માટે આપણને કીધું છે કે હર હંમેશ અલ્લાહની પાસે પનાહ માંગો. શૈતાને મરદૂદથી અલ્લાહની પનાહ માંગ્યા જ કરો. દિવસ રાત લા હૌલ વલા કુવ્વત, લા હૌલ વલા કુવ્વત, લા હૌલ વલા કુવ્વત. એ વિર્દને ચાલુ જ રાખો, ચાલુ જ રાખો. હવે કોઈ પણ નાની ઇબાદત હોય ને તો પણ અલ્લાહના બારગાહમાં કબૂલ થઈ જાય છે, પણ હયા ના કરવી જોઈએ. બીજો એક દાખલો આપું તમને. બધા જાય છે ઝિયારતમાં, ખુદા સૌને ઝિયારત નસીબ ફરમાવે ઇન્શાઅલ્લાહ. મશહદ મુકદ્દસની ઝિયારત કરવા જાઓ છો તો મશહદની બાજુમાં 3 કિલોમીટર 80 કિલોમીટર એક ગામ છે જેનું નામ છે નેશાપુર. જેને કહેવાય નેશાપુર. ગયા હશો તમે. એ નેશાપુરના અંદર જનાબે બીબી શતીતાની કબ્ર આવેલી છે કે ઝાયરીન ત્યાં જાય છે ને ઝિયારત કરે છે. એ બીબી શતીતા કોણ હતા? જો નાનો અમલ અગર અલ્લાહના માટે છે તો અલ્લાહ બાકી રાખે છે. અબુ જાફર કરીને એક શખ્સ હોય છે, ખુરાસાનથી નીકળે છે. ક્યાં જાય છે? મદીના તરફ. ઈ જમાનામાં મદીનાની અંદર ઇમામ કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ હયાત હતા. ઇમામ કાઝિમની ઇમામતનો સમય હતો. એ અહીંથી નીકળે છે ખુરાસાનથી. બધાના માલ, બધાના ફૂસના પૈસા, બધાના સવાલો, બધાની તોફાત. જેમ કે આજ વકીલનો જમાનો છે કે આગા સિસ્તાનીના વકીલો હોય, એ વકીલો કામ અંજામ આપતા હોય. એ રીતે ઇમામના જમાનામાં અમુક વકલાઓ હતા કે જે આ કામ અંજામ આપતા હતા. એ વાંથી નીકળે છે, નેશાપુર આવે છે, બધાય પૈસા આપે છે. કોઈ 10,000 દિરહમ ને કોઈ 5,000 દિરહમ ને બધાનું લખે છે. આ બીબી શતીતા આવીને કહે છે કે અબુ જાફર, તું ઇમામે કાઝિમ પાસે જાય છે, આ 1 દિરહમ જે છે તું ઇમામને આપી દેજે, અને એક આ નાનું એવું કપડું છે મારું, તું ઇમામને આપી દેજે. હવે જ્યારે એ જુએ છે કે છે શું 1 દિરહમમાં થઈ જવાનું, આ 10,000 ને 5,000 ડોલરની વાત થતી હોય, 1 ડોલરનો શું વલર છે, શું કિંમત છે? મૂકી દીધું એને ખિસ્સામાં. હાલ જે હોય ઇમામની ખિદમતમાં આવે છે. જ્યારે ઇમામની પાસે આવે છે, ઇમામને કહે છે ઇમામ આ 10,000 ફલાણાના છે, આ 5,000 ફલાણાના છે. એ બધાની રકમ ગણાવતો તો ઇમામ કે બધું મૂકી દે એક કોર. ઓલી બીબી શતીતાએ જે 1 દિરહમ આપ્યો છે ને તું મને ઈ આપી દે. જો તમે નાની એવી નેકી છે, પણ ઇખલાસ જો એના અંદર કે ઇમામ સામેથી કહે છે કે તું ઈ બીબી શતીતાનો 1 દિરહમ મને આપી દે. અને ઇમામ ફરમાવે છે કે અબુ જાફર જ્યારે તું પાછો વળ તો બીબી શતીતાને આ એક કપડું અતા કરજે કે જે મારા કફનનું કપડું છે કે મારી ચાદરનું કપડું છે, તું એને આપજે. અને આ 40 દિરહમ તું એને આપજે કે ઇમામે તને 40 દિરહમનો તોહફો મોકલાવ્યો છે. અને જ્યારે તને આ 40 દિરહમ મળશે ત્યારથી લઈ 19 દિવસ સુધી તું જિંદા રહીશ, તું જીવતી રહીશ, અને 19 દિવસ પછી તારી વફાત થશે. હાલો આટલી વાત હોત તો સમજમાં આવત કે ઇમામે તોહફો મોકલાવ્યો, દુનિયાનો માલ મોકલાવ્યો, કફન માટે કઈ ચીજ મોકલાવી. પણ જ્યારે ઇમામ કહે છે કે અબુ જાફર તું એને કહેજે કે તારી નમાઝે જનાઝા પડાવવા માટે મૂસબ ન જાફર મદીનાથી ત્યાં સુધી આવશે કે તારી નમાઝે જનાઝા પડાવે. જો એક ખુલૂસ, એક નાની એવી નેકી, બીબી શતીતાની નમાઝે જનાઝા ઇમામે માસૂમ આવે છે એની નમાઝે જનાઝા પડાવવા માટે. વિચાર કરે આપણે
કે હયા અને શરમ, નેકીમાં શરમ ના કરવી જોઈએ. અને હયા અને શરમ, હયા અને ઇફ્ફત અને પાક દામની, ઈ સિફત હતી જનાબે ઝૈનબ સલામુલ્લાહિ અલૈહાની. હયાની ઇન્તહા કેવી રીતે હયા અને પાક દામની શહેઝાદી ઝૈનબ પાસે ના હોય? અગર એની માં જોવામાં આવે તો તમામ પ્રકારની બુરાઈ, તમામ પ્રકારના ગુનાહોથી પાક, કે જેની ગવાહી ખુદાવંદ આલમ કુરઆનમાં પેશ કરે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્નમા યુરીદુલ્લાહ લિયુધહિબ અનકુમુર રિજ્સ અહલલ બૈત વ યુતahhirakum તત્હીરા. કે જેની માની તહારતની ગવાહી કુરઆન આપતી હોય, એની પાક દામની અને હયા ક્યાં સુધી હશે? તો હયાને સમજીએ પહેલા કે હયા કોને કહેવાય. હયાના અમુક અર્થ થાય છે. એમાંનો એક શાબ્દિક અર્થ જે આપણે સમજવા માટે લઈ શકીએ છીએ એ છે, જેને આપણે ગુજરાતીમાં કહેવાય શરમ. હયા અરબી શબ્દ છે, એને આપણે ગુજરાતીમાં કહીએ શર્મ, અને ફારસીમાં પણ એને શર્મ કહેવાય છે. બેયમાં આપણે આ શબ્દનો અર્થ સિમિલર છે, એક જેવો છે. શર્મ કોનાથી? હું આજ કંઈ કામ કરું છું તો મને શું કામ શરમ આવે? ઇન્સાન જ્યારે હયા રાખે છે, ઇન્સાનના અંદર શરમ હોય છે, તો ઇન્સાન ગુનાહ કરતા અચકાય છે, જાહેરમાં ગુનાહ કરતા અચકાય છે. જ્યારે જાહેરમાં કંઈ બોલવું હોય તો 10 જણા ઊભા હશે તો ગાળ નહીં બોલે, અપશબ્દ નહીં બોલે. કેમ? કોઈ લોકો જાણી જશે, સાંભળશે તો લોકો તાંપો લગાવશે કે આ માણસ ગાળું બોલનાર છે ને? કોની ડરથી, કોના બીકના કારણસર એ ગાળો નથી બોલતો, કોના ડરથી એ ગુનાહ નથી કરતો. એને કોનો ડર છે, કોની બીક છે? એને ઇન્સાનોની બીક છે, ઇન્સાનોનો ડર છે કે અગર હું ગુનાહ ઇન્સાનના સામે કરીશ તો ઇન્સાન મારી બુરાઈ કરશે. એ હઝરતે ઇન્સાન, તને આ નાની એવી મખલૂકથી શરમ આવે છે, તને ઈ પરવરદિગારથી શરમ નથી આવતી ગુનાહ કરવા માટે? કે મને મારો માબૂદ જોઈ રહ્યો છે. સાફ કુરાન કે છે ઇન્નલ્લાહ યરા, અલ્લાહ જોઈ રહ્યો છે. હવે હું હયા કરું છું કોનાથી? વસ્તીથી. આજના જમાનામાં પોર્તાબલાનો જમાનો છે. ગુનાહ કરવા કેટલા આસાન છે, પણ કોઈ એ ગુનાહ જાહેરમાં કરશે? ગમે એ હશે, જાહેરમાં ગુનાહ કરતા અચકાશે, જાહેરના અંદર ગુનાહ નહીં કરે. કેમ? કારણ કે લોકો જોવે છે, લોકોનો ડર છે. તો એ ગુનાહ કરવા માટે શું કરશે? એકલતામાં જશે ને ગુનાહ કરશે. કેમ? કારણ કે અહીંયા તો કોઈ જોનાર નથી. ઉસ્તાદે બધા દીકરાઓને કીધું, મદ્રેસાના બચ્ચાઓને, કે આ એક કુકડું લઈ જાઓ અને ઝબા કરીને લઈ આવો. બધા છોકરા તો ટેસ્ટમાં. પણ ઉસ્તાદે કીધું એક શરત છે કે બધા કુકડું લઈને જાઓ, ઝબા કરીને લઈ આવો, પણ એવી જગ્યાએ ઝબા કરવાનું કે જ્યાં કોઈ દેખે ના, કોઈ જોવે ના. એ જગ્યાએ જાઓ તમે અને ઝબા કરીને લઈ આવો. હવે જો છોકરાને કુકડું મળી જાય તો એ તો પાછું જ ના લાવે. આપણા છોકરાને મળ્યું તો આખું ઘાસી હોય તો કંઈ મજાનું હોય, આનો સૂપે આબાદ થાય. છોકરાઓ લઈને ગયા બધા કુકડું. બીજે દિવસે માસ્તર બોલાવે છે, પ્રોફ બોલાવે છે, મદ્રેસામાં આવે છે, કે છે શું થયું? એક કે હું જે છે એ મારા સાંભળોમાં ગયો તો, વાં હું ઝબા કર્યો. એક કે હું વાં ગયો તો, એક કે હું વાં ગયો તો, એક કે હું વાં ગયો તો. એક છોકરો હતો બિચારો, એ કે જીવતું કુકડું લઈને પાછો આવ્યો. બધા એના ઉપર હસતા હતા, બધા છોકરા, કે જો કેવો છે, ઝીબા કરીને ના લાવ્યો, અમે તો બધા ઝીબા કરીને લઈ આવ્યા. ત્યારે ઉસ્તાદ કહે છે કે તું શા માટે ઝબા કરીને ના લાવ્યો? તો કહે છે એ ઉસ્તાદ, હું જ્યાં પણ વિચાર કર્યો કે મારા સાંભળમાં જાઉં, વહાં પણ મને અલ્લાહ દેખાણો. હું ક્યાં ગયો ત્યાં મને અલ્લાહ દેખાણો. કોઈ એવી જગ્યા મને ના બતાણી કે જ્યાં હું અલ્લાહના સામે ના હોઉં. અલ્લાહ દરેક જગ્યાએ મને જોવે છે, એટલે હું ઝબા ના કરી શક્યો. અલ્લાહ દરેક જગ્યાએ મોજૂદ છે. તો પછી હયા પણ કોના માટે હોય? અલ્લાહના માટે હોય. દુરૂદ પડે પર મુહમ્મદ વાલે મુહમ્મદ.
હયા જે છે ને, હયા, શરમ, ચાર ચીજને ઇન્સાનની જિંદગીમાં ઉજાળો આપે છે, રોશની આપે છે. સૌથી પહેલી ચીજ, હયા ઇન્સાનની પાકદામનીનું કારણ બને છે. પાકદામની એટલે શું? એનું ચોખ્ખું ગુજરાતી શું? કે ઇન્સાન પોતાને પાકો પાકીઝા રાખે. પાકો પાકીઝા એટલે કે સારા કપડાં પહેરી લીધા, ચોખ્ખા કપડાં પહેરી લીધા, એ તો છે, પણ દિલને પાક કરવું, દિલને ચોખ્ખું રાખવું, એ વધારે ઇમ્પોર્ટન્સ છે. હવે અમીરુલ મોમિનીન કહે છે કે અગર ઇન્સાનના અંદર હયા આવી જશે તો એ હયાનો નતીજો શું મળશે એને? જ્યારે ઇન્સાનની અંદર હયા વસવા લાગશે ત્યારે એની ઇફ્ફત અને પાકદામનીમાં વધારો થશે. હવે પાક થવું છે, પાક દામન રહેવું છે, ચોખ્ખા રહેવું છે તો હયા લાવવી પડશે. જ્યારે હયા આવશે તો શરમ આવશે, શરમ આવશે એટલે ગુનાઓ મૂકી દેશે. અને શું કીધું? સૌથી મોટી શરમ કોનાથી રાખે? અલ્લાહથી. હવે વિચાર કરો કે જે પોતાની નજરની સમક્ષ દરેક ઠેકાણે અલ્લાહને જોતો હોય, કે અલ્લાહથી એને શરમ આવતી હોય, તો કઈ જગ્યા એવી છે કે જે ઈ ગુનાહ કરે? કોઈ જગ્યા નહીં હોય. તમને કીધું તું ને, ઇમામ હુસૈન પાસે માણસ આવીને શું કે ગુનાહ કરવા છે, મોલા રસ્તો બતાવો. ત્યારે શું કીધું તું મેં? કે અલ્લાહનું રિસ્ક ખાવાનું છોડી દે અને ગુનાહ કર. બીજું ઇમામ એને કહે છે કે અગર તારે ગુનાહ કરવા છે તો અલ્લાહની જમીનને છોડી દે, પછી ગુનાહ કર. કઈ એવી જગ્યા છે કે જે અલ્લાહની નથી? માલિક યૌમિદ્દીન, જે કયામતનો માલિક હોય, ઈ પરવરદિગાર પોતાની કિતાબમાં પોતાની રૂબુબિયતને ફરમાવે છે કે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, તમામ આલમીનનો પરવરદિગાર ખુદા છે. એ ઇન્સાન, અગર તારા વિચારમાં હોય કે અલ્લાહ સિવાય કોઈ એવી જગ્યા છે કે જે માલિક અલ્લાહ નથી, વાવ્યો જાને ગુનાહ કરતો. પણ એવી કોઈ જગ્યા જ નથી. જ્યારે એવી કોઈ જગ્યા નથી તો ગુનાહ નહીં કરે, અને ગુનાહ નહીં કરે તો પાક થશે પોતે. તો પહેલી ચીજ, ઇન્સાન પાક દામન બને છે. બીજું ચીજ, હયા ઈમાનને મજબૂત કરે છે. ઈમાન ઇન્સાનનું મજબૂત કરવું હોય તો હયાનો સહારો લે. અને રિવાયતમાં ઇન્શાઅલ્લાહ હું બયાન કરીશ તમને કે ઈમાન અને હયાનો જે કોનેક્શન છે એ ઇન્સાન માટે બહુ ઇમ્પોર્ટન્સ છે કે ઇન્સાન હયાને સાથે રાખે. અગર હયા હશે, અગર શર્મ હશે, તો ઈમાન પણ એની સાથે સાથે હશે. દરૂદ પડે બર મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમામ સાદિક ફરમાવે છે, અલ હયા વલ ઈમાન મકરૂનાન ફી કર્નિન. ઈમાન અને હયા એકબીજાની સાથે એવા જોડાયેલા છે, ફાઇદા ذهب احدهما تبعه صاحبه. અગર ઈમાન અને હયા એકબીજાને જોડાયેલા છે, અગર આ બંનેમાંથી કોઈ એક ચીજ હાઈલી જશે તો બીજી આપમેળે ચાલી જશે. જો હયા હાઈલી ગઈ તો ઈમાન હાઈલું જશે, ઈમાન હાઈલું ગયું તો હયા હાઈલી જશે. એટલે બંનેનું કોનેક્શન, બંનેને સાથે ઇન્સાનને ઇમ્પોર્ટન્સ છે, એના ઈમાનનું ઇમ્પોર્ટન્સ છે. બીજી એક હદીસમાં ઇમામ સાદિક ફરમાવે છે, લા ઈમાન લિમન લા હયા લા. ઈ માણસ પાસે ઈમાન જ નથી કે જેની પાસે હયા ના હોય. હવે ઈમાન કેટલું મહત્વનું છે આપણે સાંભળ્યા હતા. હવે ઈ જ ઈમાનને બચાવવું હોય, ઈ જ ઈમાનને મજબૂત કરવું હોય તો હયા રાખવી પડશે. ત્રીજી ચીજ, ઇમામ અલ્લાહની ખુશનુદીનું કારણ બને છે. કેમ અલ્લાહ ખુશ ના થાય? કારણ કે હયા આવશે તો ઇન્સાનના ઝહેનમાં હંમેશા ને હંમેશા અલ્લાહ હશે. એના ઝહેનમાં બીજી કોઈ ચીજ નહીં હોય. જ્યારે તમામ કામ એના અલ્લાહ માટે હશે તો પછી અલ્લાહ પણ એનાથી ખુશ થશે. અને હયા જે છે ને, એ ઇમ્પોર્ટન્સ મર્દ અને औरत બંને માટે મહત્વની છે. ફક્ત औरत માટે નથી, ફક્ત મર્દ માટે નથી, પરંતુ औरतो માટે હયા એ સૌથી મોટી ચીજ છે. औरतो માટે હયા એ ઘરેણું છે. જેમ औरतोને કહો
કે ઘરેનું શું ખપે છે? શું કે છે? સોનું. દુનિયાની અંદર જેટલી પણ સ્ત્રીઓ છે, રિસર્ચ છે આનું, કે સ્ત્રીઓ જેને મોહબ્બત કરે છે માલની અંદર, ઈ છે સોનું. સ્ત્રીઓ સોનાને બહુ મોહબ્બત કરે છે, એકદમ દોસ્તી હોય છે. ઇન્શાલ્લાહ જો આજે આવ્યું તો કહીશ, નહીં કાલે કહીશ ઇન્શાલ્લાહ, કે બધા કોશિશ કરે. દરૂદ પડે બર મોહમ્મદ હયા અને શરમ ઓરતોનું ઘરેણું છે. કારણ કે અગર આ ઘરેણું ઓરતોની અંદર નહીં હોય, ભાઈઓના અંદર નહીં હોય, તો ઘર જે છે ને ખેદાન મેદાન થઈ જશે, ઘર તૂટી જશે. ઘર તૂટશે એની સાથે સાથે સમાજ પણ તૂટી જશે. અગર સમાજને સાથે જોડવો હોય, અગર ઘરના અંદર કજિયા કંકાસથી દૂર રહેવું હોય, તો હયાનો દામન પકડવો પડશે. ખુલીને નથી બોલતો, ખાલી ઈશારામાં વાત કરું છું તમને, કે જે ઇન્સાનનો જે રાબેતો છે, ના મહેરમની સાથેનો કનેક્શન, બહુ ધ્યાન દેવાની જરૂરત છે. આજ જો દુનિયાની અંદર ખરાબી, આજ દુનિયાની અંદર બારિયર, અલ્લાહ જે બારિયર રાખ્યું છે औरत અને મર્દની વચ્ચે, તૂટી ગયું છે. એક રિસ્પેક્ટ અલ્લાહ રાખ્યો છે મર્દ અને औरतના વચ્ચે. ઇન્શાલ્લાહ જો આજે તેમ નહીં રહે, કાલની મજાલિસમાં જરૂર એના ઉપર બયાન કરીશ કે જે અલ્લાહે સિસ્ટમ રાખી છે મહેરમ અને ના મહેરમની વચ્ચે, અગર એને જાળવણી કરવામાં ના આવે, એ બારિયર ઉપર અમલ કરવામાં ના આવે, તો સમાજની અંદર ખરાબીઓમાં વધારો થાય છે, ઘટાડો નથી થતો. અને એ જ ઇન્સાન માટે જરૂરી છે કે સમાજના અંદર હવે જો હયા નહીં હોય, શરમ નહીં હોય, કે નહીં ઓલું તનામાં દર્શ આપતો હતો એક ફેરે, તો દર્શમાં છે, યુટ્યુબમાં હશે 3 વર્ષ પહેલાનો દર્શ, કે તમે જાઓ છો બજારમાં, મેં દાખલો આપ્યો તો વहाँ અંદર વાંગીનો, કદાચ તમને યાદ હોય તો, અંદર વાંગીમાં શું હોય, બજાર ભરાતી હોય, માર્કેટ લાગતી હોય. કોઈ માણસ પંપ 70 લેવા જાય તો અંદર વાંગીમાં કેટલાનો હોય, તો કે કેશ બિલ ફ્રાના હોય, 15,000 હોય. પણ એ જ લીડરમાં લેવા જાય તો કેટલાના હોય, 25,000 ફ્રાના હોય. તોય માણસને શું કામ એ વધારે પસંદ આવતું હોય? ઘણા કારણો છે એના. એમાંનું એક કારણ શું છે, અંડર વાંગીમાં લેવા ગયા હોય તો ઓલા કઈ સરખો જવાબ ના આપે, ભાઈ લેવો હોય તો લે, નહીં તો કાંઈ નહીં. પણ જેવા તમે જાશો લીડર પ્રાઇઝમાં શું કહે છે, બોન્ઝુ. આ એક બોન્ઝુ જે છે ને ઈમાનને ડગાવી દે છે. દુરૂદ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ, અલ્લાહ મોહમ્મદ. આજ દુનિયાની અંદર હયા, औरत હયાનું ઘરેણું છે औरत માટે. ઈ औरतને આજ કઈ રીતે ઇસ્તેમાલ કરવામાં આવે છે તમે જુઓ. આજ હયા અને શરમ એટલા માટે આવેલી ગઈ છે, તમે જ્યાં જાઓ કાશિયરમાં તો કે બાયરી બેઠી હશે, વહાં જાશો તો કે બાયરી, એરોપોર્ટમાં તો કે બાયરી, ફલાણી જગ્યાએ બાયરી. જે હયાનું બારિયર છે તૂટી ગયું છે આજ. અને આજ તમે જુઓ યુરોપને ખાસ કરીને અમુક એવા દેશો કે જ્યાં હયા જ નથી રહી. પ્લાઝામાં જાઓ, શું કહો તમે, દરિયા કિનારે પ્લાઝમાં જતા આપણને શરમ થાય, એને કાંઈ શરમ ના થાય, એવા કપડાં પહેર્યા હોય. આપણને એમ થાય કે આ બિચારા ગરીબ છે, લાવો આને કપડાં પહેરાવે. એટલા ટૂંકા કપડાં પહેરીને આ શું છે? આપણા માટે હસવું થઈ જાય છે, પણ આના ઉપર વિચાર કરવાની જરૂરત છે કે હયાને તોડી નાખવામાં આવી છે. હયા औरतનું ઘરેણું છે, છીનવી લેવામાં આવ્યું છે એની પાસેથી. ઈ જનાબે ઝૈનબે વહાં બતાવ્યું લોકોને કે જોવો, અગર સ્ત્રી હોય તો એના અંદર હયા હોવી જોઈએ, સ્ત્રી હોય તો એના અંદર પાક દામની હોવી જોઈએ, સ્ત્રી હોય તો એના અંદર ઇફ્ફત હોવી જોઈએ. ઈ અહેલે બૈત અલૈહિસ્સલામના ઘરના અંદર ઇફ્ફત અને પાક દામનીનો દર્શ આપવામાં આવ્યો છે કે જે તમામ औरतो માટે નમૂને અમલ છે. કોણ છે ફાતિમા? સૈયદતુન નિસાઇલ આલમીન. અલ્લાહ સલ્લી અલા હજી એક ચીજ, બેહયાની હદ તો ત્યાં સુધી, આ તો औरतो મર્દોની વાત છે. આજે તો એવા કાયદા અને કાનૂન પસાર કરવામાં આવે છે કે જે જનાબે લૂતની કોમ કરતી હતી, જણ જણ અને છોકરો છોકરો, છોકરી છોકરી.
અસ્તગફિરુલ્લાહ, નઉઝુ બિલ્લાહિ મિન ઝાલિક. શું નારો શું આપવામાં આવે છે? આઝાદી છે, લિબરલાઇઝેશન, બંનેને હક છે આઝાદીથી પોતાની રીતે રહે. તો જ્યાં આઝાદીની વાત છે તો જાલિમ જુલ્મ કરે છે, ત્યાં તો આઝાદી નથી. યા તો એના મિત્રોને લઈ લેવામાં આવે છે, યા તો એના ફેસબુક પેજને બંધ કરી દેવામાં આવે છે, યા ઇન્સ્ટાગ્રામના પેજને બંધ કરી દેવામાં આવે છે. કેમ? અમે કહીએ એમ બોલો, અમે કહીએ આઝાદી છે, તમે કહો આઝાદી નથી. બસ એના ઉપર જાવું નથી, બસ એક ઇશારો કરી દીધો કે આજ હયા જે છે ને એ એકદમ તૂટી ગઈ છે. તો ઇન્સાનને માટે જરૂરી છે કે આજ બીજી કોમના અંદરથી હયાઓ નીકળી ગઈ છે એવું ના થાય. અલ્હમ્દુલિલ્લાહ, આપણી માટે તો સદકો છે આ ફરશે અઝાન અહલે બેત અલૈહિસ્સલામનો દરવાજો કે જે આપણને હયાની સાથે જોડીને રાખ્યા છે. દુરૂદ પડે બર મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇન્સાન અને હૈવાનનો ફરક શું છે? અલ્લાહે આ મખલૂકને પેદા કરી, ઇન્સાનને અને હૈવાનને. અને ખાલી એક ઇશારો કરી દઉં તમને કે ઇમામ સાદિક અલૈહિસ્સલામ પોતાનો એક સહાબી જેનું નામ મુફદ્દલ છે, આ રિવાયત મુફદ્દલથી છે. એ મુફદ્દલને ઇમામ અલૈહિસ્સલામે તૌહીદનું જ્ઞાન આપ્યું છે, તૌહીદનું ઇલ્મ આપ્યું છે. બહુ લાંબી હદીસ છે, તૌહીદ મુફદ્દલ, આખી કિતાબ લખાણી છે એના ઉપર, જે હદીસ છે એના ઉપર. અને અલ્લાહની તૌહીદના બારામાં, અલ્લાહની તૌહીદ શું છે એ ઇમામે આખી છણાવટ કરી છે. એના અંદર બહુ બહેતરીન હદીસ છે. અગર કોઈને અલ્લાહની તૌહીદ માટે અલ્લાહની મારિફત હાસિલ કરવી હોય તો એ હદીસને વાંચે. 4 યા 5 પાસની હદીસ છે, ટ્રાડ્યુશન ફ્રેન્ચીમાં છે કે નહીં મને ખબર નથી. ઇમામ ફરમાવે છે, ઉન્ઝુર યા મુફદ્દલ, એ મુફદ્દલ તમે દેખો, તમે ધ્યાન આપો, તમે જોવો, ઇલા મા ખુસ્સ બિલ ઇન્સાન દૂન જમી અલ હૈવાન, કે તમે ઇન્સાનને જોવો, હૈવાનને જોવો, કે અલ્લાહે ઇન્સાન અને હૈવાનના અંદરમાં જે ઇન્સાનને ખુસૂસિયાત આપી છે, જે ઇન્સાનને ગુણ આપ્યો છે, એના તરફ નજર કરો. કયો ગુણ છે? ઇમામ કે છે, મિન હાદલ ખલ્કિલ જલીલુલ કદ્રહુલ અઝીમ, એને જે અતા કરવામાં આપી છે ને, જે નેમત ઇન્સાનને, જે હૈવાનના અંદર નથી, એ એટલી અઝીમ અને કદ્ર કિંમત વાળી નેમત છે કે જે અલ્લાહે ઇન્સાનને આપી છે. શું છે? ઇમામ કે છે, ફઅગનાહુ અલ હયા. હયા જે છે ને અલ્લાહે ઇન્સાનને આપી છે, હૈવાનને નથી આપી. ઇન્સાન અશરફુલ મખલુકાત છે, પણ આજે તમે જુઓ અશરફુલ મખલુકાતમાંથી ક્યાં પહોંચી ગયો ઇન્સાન? દાખલા આપ્યો ને મેં તમને, એક ઊંચા દરજાની મખલૂક અલ્લાહની કે જેને અલ્લાહે હયાને શરમ આપી છે, એ ઇન્સાન મૂકી દીધી છે હાથ. હવે તમે કહો કે હૈવાન અફઝલ છે યા ઇન્સાન અફઝલ છે? અગર જો ઇન્સાનના અંદર હયા નથી તો એ હૈવાન કરતા પણ બદતર છે. બલ હુમ અગલની મંઝિલ પર છે કે હૈવાનને હજી આપણે લાયક તારીફ સમજી શકીએ. આ ઇન્સાન કે જેની પાસે હયા નથી, જેની પાસે શરમ નથી, એ ઇન્સાન જાનવર કરતા પણ બદતર છે. વિચાર કરો તમે. અહીંયા પરાંતિસમાં કહી દઉં તમને કે અલ્લાહે ઇન્સાનને બહુ મોટી હયાની નેમત આપી છે. અને હયાની નેમત અમુક જાનવરોમાં નથી, પણ છતાં પણ અમુક જાનવરોના અંદર જરાક હયા જેવું કઈ ચીજ જોવા મળે છે. એ હકીકી હયા નથી, એ શરમ કરે છે. રિવાયતોના અંદર છે કે ઇન્સાન કાગડા પાસેથી શીખે. કાગડો સમજો છો ને, કાળો કાળો હોય, ઉઠતો હોય, કાં 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 કરતો હોય. એ કાગડો જે છે ને એના અંદર પણ જરાક હયાનો માદો છે. એના ઉપરથી કે છે રસૂલ ખુદા કે તમે એનાથી શીખો કાંઈ. તો ઇન્સાનને અલ્લાહે જે નેમત આપી છે એ સૌથી નેમત જે મોટી છે એ છે હયા. અને શું કીધું? હયા જે છે ઓરતોનું ઘરેલું છે. હવે રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અલ હયાઉ અશરતુન અજ્ઝા, હયાના 10 ભાગ છે. 9 ફિન નિસા વ વાહિદુમ ફિર રિજાલ.
કે એના અંદર 9 હયા જે છે ને એ કોના માટે છે? औरतों માટે છે. અને 1 હયા જે છે એ મર્દ માટે છે. હવે અહીંયા હું તમને એક દાખલો, કેટલો ટાઈમ બાકી છે? મેં ટાઈમ ઘડિયાળ જોતો ભૂલી ગયો છું. એસતા કેટલો ટાઈમ બાકી છે? 10 મિનિટ છે. 15 મિનિટ. તો પછી આજે નહીં, આ ઇન્શાલ્લાહ કાલે, કારણ કે લાંબો છે. જનાબે શોએબની દીકરીઓની હયા, જનાબે મૂસાની હયા શું છે, કુરઆન એના બારામાં શું કહે છે અને આપણને શું દર્શ લેવાનો છે, ઇન્શાલ્લાહ કાલે હું એનાથી શરૂઆત કરીશ. इंसान हया ने वळगी रे. 2 दास्तान, 2 दाखला અને મસાઈબ તરફ. જનાબે ઝૈનબ ના અંદર જે હયા અને ઇફ્ફત હતી એની 2 દલીલ. સૌથી પહેલી, જનાબે ઝૈનબ નો એક પાડોશી છે, નકલ કરે છે કે ઝૈનબ અલીની દીકરી જ્યારે જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફરના ઘરે રહેતી હતી, ઘણા વર્ષો સુધી હું એના પાડોશમાં જિંદગી કરતો હતો, એની પાડોશી હતો, બાજુમાં રહેતો હતો, પરંતુ કોઈ દિવસ મને ઝૈનબની આવાજ પણ સાંભળવા નથી આવી. જો તમે, કોઈ દિવસ અવાજ નથી સાંભળી મેં ઝૈનબની. હવે શું થતું હોય, એક જરાક બ્લાક કરી દઉં એટલે તમે લોકોને જરાક સમજમાં આવી જાય. બાજુમાં ફેમિલી. હવે આજના જમાનામાં બધા અપાર્ટમેન્ટની સિસ્ટમ થઈ ગઈ છે, એટલે બાજુની દિવાલમાંથી અવાજ આવતો હોય તરત સંભળાય. ઝઘડો થયો છે આ બેના વચ્ચે, સંભળાય તો શું કરે? હા બરાબર છે. bien. આપણે અહીંયા ઝઘડો થાય તો એની અહીંયા શું કામ ના થાય? ન થતો હોય તો કરાવે ઝઘડો. જો તમે, સંભળાય છે અને ના સંભળાતું હોય તો કાન આડા રાખશે કે શું વાત થાય છે, શું થાય છે. અપાર્ટમેન્ટની મુસીબત છે એક. એ હવે આજના જમાનાનો તકાજો છે, સિસ્ટમ છે, જરૂરી છે. એના વગર જિંદગી નથી. તો પાડોશી જ્યારે હોય તો કાંઈ ને કાંઈ અવાજ થતો હોય, કાંઈ ને કાંઈ અવાજ આવતો હોય, કાંઈ ને કાંઈ સંભળાતું હોય. અહીંયા પાડોશી કહે છે કે હું કોઈ દિવસ ઝૈનબની આવાજ પણ નથી સાંભળ્યો. જનાબે ઝૈનબની, જનાબે અબ્દુલ્લાની સાથે જિંદગીની રીતભાત, એક ધણી અને શોહરની જિંદગીની રીતભાત, આના ઉપરથી સમજમાં આવે છે કે ઘરના અંદર કેવી રીતે જિંદગી પસાર કરવી જોઈએ. ઓલાદ હોય તો મા બાપ ઝઘડતા હોય તો ઓલાદ કે દેખતી હોય, બાજુવાળાને તો ખબર પડે તો પડે. હવે જે ઓલાદ જોશે એના અંદર પણ શું વિચાર આવશે કે જો આમ ઝઘડો કરાય, મા બાપ આમ ઝઘડો કરે છે, આપણે આમ ઝઘડો કરાય. ઈ શું કરશે એના અંદર? એક હયા ન હોવાના કારણસર અગર એક મા બાપ પોતાના અંદરની હયાનો ઉપયોગ ના કરે, ઈ હયાઈને બેહયાઈમાં તબદીલ કરી દે. જ્યારે ઔલાદના અંદર ઈ બેહયાઈનું સિંચન થાય છે તો ઔલાદ પણ એની જેમ જ જિંદગી પસાર કરે છે. બીજો દાખલો, જ્યારે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ જ્યારે જનાબે ઝૈનબને જાવું હોય નાનાના મઝાર પર, ત્યારે લઈ જતા હતા રાત્રિના સમયે. રાતે નીકળતા હતા ઘરેથી અને નાનાની મઝાર પર આવતા હતા. ત્યારે ઇમામ હસન કહે છે કે બાબા શું કારણ છે રાત્રે? અને જ્યારે રસૂલના રોઝા પર આવતા હતા એટલું જ નહીં, દીવાઓને ખામોશ કરી દેતા હતા, બુઝાવી દેતા હતા, ઠારી દેતા હતા. કેમ? તાકે એ હુસૈન હસન, હું નથી ચાહતો કે કોઈ ઝૈનબને જુએ. અલ્લાહ, રાતનો સમય છે, અંધારું છે, ઇમામ નથી ચાહતા કે ઝૈનબનું કદ્દો કામત લોકો સુધી પહોંચે, લોકો એને જુએ. હવે વિચાર કરો કે જેના માટે પડદાનો એ ઇંતજામ હોય કે એનો બાપ કે એના ભાઈઓ ના ચાહતા હોય કે એને દેખવામાં આવે, તો ઝૈનબનો શું આલમ હશે કે જ્યારે બેરિદાઈની આલમ હશે. બીજો દાખલો, ત્રીજો દાખલો, જ્યારે અમીરુલ મોમિનીન મદીનાથી નીકળે છે, કૂફાને પોતાનું દારુલ હુકુમત બનાવે છે. કૂફાની બહાર પહોંચી જાય છે, દિવસનો સમય હોય છે. ઇમામ કહે છે કે હસન હુસૈન, દિવસનો સમય છે
આપણને કૂફામાં નથી કરવાનું. કે છે શા માટે? કે છે કે એ હસન હુસૈન આપણી સાથે ઓરતો પણ છે, આપણી સાથે ઝૈનબ છે, આપણી સાથે કુલસુમ છે. હું નથી ચાહતો કે આ દિવસનો ઉજાલામાં લોકો ઝૈનબ અને કુલસુમની સામે જુએ. એ અઝાદારો, ઇમામ ફરમાવે છે એ હસનૈન રાતનો સમય થવા દો, રાત્રિ થઈ જશે ત્યારે આપણે કૂફામાં દાખલ થશું. હું કહીશ એ અમીરુલ મોમિનીન, આ 35 હિજરીનું કૂફા હતું. એ અલી 61 હિજરીના કૂફામાં આવો. આજ ઝૈનબો કુલસુમ છે કે જેને બે મકનાઓ ચાદર કૂફાના બાજારોમાં, કૂફાની ગલીઓમાં ફેરવવામાં આવે છે. અજરકુમ અલ્લાહ. અઝાદારો, આ કાફલો તકલીફો સહન કરતા કરતા જ્યારે શામ પહોંચે છે, અઝાદારો ઈ જગ્યા કે જેને બાબુ સાદ કહેવામાં આવે છે, કે જ્યાં અહેલે બૈતને વધારે સમય ઊભા રાખવામાં આવ્યા હતા. સવાલ કરવામાં આવ્યો કે શા માટે અમને વાટ જોવરાવવામાં આવે છે? ત્યારે કહેવામાં આવ્યું દરબારને સજાવવામાં આવે છે, બાજારને શોભિતું બનાવવામાં આવે છે. જ્યારે શોભા લાગી જશે, જ્યારે તમામ ચીજોની સગવડ થઈ જશે, ત્યારે અહેલે હરમને લાવવામાં આવશે. એ અઝાદારો, જ્યારે ઝૈનબે સાંભળ્યું હશે કે બાજારને સજાવવામાં આવે છે, દરબારને સજાવવામાં આવે છે, અલીની દીકરી ઉપર શું કયામત આવી પડી હશે? સૈયદ સજ્જાદ પર શું કયામત આવી પડી હશે? અજરુકુમ અલ્લાહ. અઝાદારો, સૈયદ સજ્જાદ આ અરસામાં બાબુ સાત ઉપર હોય છે. મક્તલમાં લખે છે કે ઇમામને કોઈ આવીને સલામ કરે છે. જ્યારે ઇમામ મજવાએ આમમાં, આવા મજમામાં, અજાણ્યા લોકોના મજમામાં જ્યારે સાંભળે છે કે કોઈ સલામ કરી, તો ઇમામ ઈ માણસની સામે જોઈને કહે છે કે શું કોઈ સલામ કરનાર પણ છે? અત્યાર સુધી અમને કોઈએ સલામ નથી કરી. એ ભાઈ, તું કોણ છો કે મને આ ગુરબતના આલમમાં સલામ કરે છે? ત્યારે ઈ કહે છે એ મૌલા, હું તમારા નાનાનો સહાબી સહલ બિન સાદ છું. ત્યારે મૌલાને કહે છે મૌલા, તમારી કાંઈ ઈચ્છા હોય, તમારી કાંઈ હાજત હોય તો મને જણાવો, હું એને પૂરી કરવાની કોશિશ કરીશ. અઝાદારો, ઇમામે શું હાજત માંગી ખબર છે? ઇમામે બીજી કોઈ હાજત ના તલબ કરી. ઇમામે કીધું કે એ ભાઈ, અગર તારી પાસે સગવડતા હોય, તારી પાસે કઈ દિરહમ હોય, તો તું જેની પાસે નેઝાઓ છે, જે નેઝાને ઉપાડીને આગળ ચાલે છે, તું એઓની પાસે જા અને તેઓને કહે કે નેઝાઓને બીબીના સરોની આજુબાજુમાં રાખી દે. શા માટે? કારણ કે આ લોકોની તરફ નેઝાઓ ઉપર જાશે, કપાયેલા સરો પર જાશે. મારી માં બહેનો ઉપર લોકોની નજર નહીં પડે. અજરુકુમ અલ્લાહ. અઝાદારો, આ સહલ બિન સાદ જાય છે અને નેઝા વાળાઓને કહે છે એ નેઝા વાળાઓ, તમારા હાથમાં સરોના નેઝા છે, તમને હું વિનંતી કરું છું કે તમે એવી રીતે રોકાઈ જાઓ કે લોકો નેઝાઓને જોવે, બીબીઓના સરોની તરફ ના જોવે. કારણ કે બીબીઓના માથા ઉપર ચાદર નથી. અઝાદારો ઇમામની પાસે આવીને કહે છે મૌલા, તમારી હાજતને પૂરી કરી. કહે છે મૌલા, અગર તમારી બીજી કઈ હાજત હોય તો? કહે છે હા સહેલ, મારી બીજી હાજત છે, જો તું પૂરી કરી શકતો. કહે છે મૌલા, શું હાજત છે? અરબાબે મિંબર કહે છે કે જ્યારે ઇમામ કહે છે એ ભાઈ, મારા ગળાનો તોક એટલો અસિયત કરે છે કે મારું ગળું દુખવા લાગ્યું છે, તું કઈ કપડું રાખી દે જેથી કરીને મને ટાઢક વરે. અઝાદારો જ્યારે આ સાંભળે છે, સહેલ કહે છે કે મેં મારા માથા ઉપરથી અમામો ઉતારી નાખ્યો. સૈયદે સજ્જાદના ગળામાં જ્યાં તોક લાગેલી હતી, ઈ જખમો ઉપર મેં આ કપડું રાખી દીધું. અઝાદારો, જ્યારે આ કાફલો પસાર થઈ રહ્યો હતો, શામની ઓરતો કઈ ખાવાનું લઈને આવે છે, કઈ સદકાત લઈને આવે છે. ત્યારે ઝૈનબ કહે છે યા અહલત શામ અસદકતુ અલૈના હરામ. એ અહેલે શામ, એ શામની ઓરતો, અમારા ઉપર સદકો હરામ છે, અમે આલે રસૂલ છીએ.
અઝાદારો જ્યારે બચ્ચાઓ સાંભળે છે, સમજદાર બચ્ચા હતા, ઝૈનબની આવાજ સાંભળીને ભૂખ્યા બચ્ચાઓ પોતાની ભૂખને ભૂલી જાય છે, ખાવાનું ફેંકી દે છે, ખાવાનું પાછું આપી દે. એવામાં એક औरत જુએ છે કે બચ્ચાઓ ભૂખ્યા છે, ખાવાનું લઈને આવે છે. ત્યારે ઝૈનબ સવાલ કરે છે, એ મોમિના, એ શામની औरत, શું તું આ સદકો લાવી છે? અગર સદકો હોય તો અમારા પર હરામ છે. કે છે ના, હું સદકો નથી લાવી. તો કે છે તું હદિયો લાવી છો? કે છે ના, હું હદિયો પણ નથી લાવી. તો તું શું લઈને આવી છે? કે છે કે મેં નઝર કરી હતી, આ મારી નઝર છે જેને હું આજ પૂરી કરું છું. જ્યારે ઝૈનબે નઝરની વાત સાંભળી તો સવાલ કર્યો, એ મોમિના, એ औरत, તું બતાવ કે તારી નઝર શું હતી. ત્યારે એ પોતે બયાન કરે છે કે હું બચપણમાં નાની હતી, હું એકદમ બીમાર હતી, મારો કોઈ ઈલાજ નહોતો. મારો બાપ મને રસૂલ ખુદાની ખિદમતમાં લઈ આવે છે. જ્યારે રસૂલની ખિદમતમાં આવે છે, મારો બાપ ફરિયાદ કરે છે કે યા રસૂલ અલ્લાહ, મારી દીકરીને લાઈલાજ બીમારી છે, એને શફા આપો. અઝાદારો રસૂલ ખુદા હુસૈનને બોલાવે છે, એ હુસૈન, આ દીકરી માટે દુઆ કરી દો. અઝાદારો અરબાબે મિંબર કહે છે કે જેવો દીકરીના માથા ઉપર હાથ રાખીને દુઆ કરે છે, આ દીકરીને શફા મળે છે. અઝાદારો ત્યારે આ દીકરી નઝર કરે છે કે જ્યારે કોઈ ગરીબ આવશે, જ્યારે કોઈ લૂંટાયેલા લોકો આવશે, હું મારી નઝરને પૂરી કરીશ. એ અઝાદારો ઝૈનબને કહે છે, એ બહેન, મારી આ નઝર હતી, આજ મને દેખાયું કે તમે લૂંટાયેલા કાફલામાંથી છો, તમે ભૂખ્યા પ્યાસા છો, તો હું મારી નજર ઉતારું છું. અઝાદારો ઝૈનબ સવાલ કરે છે કે એ બહેન, તે તો હુસૈનનું નામ સાંભળ્યું હતું, શું હુસૈનને જોઈશ તો તું ઓળખી શકીશ? કહે કેમ નહીં? કહા કે આ ખેમામાં તું જો, આ નેઝા ઉપર જો, દાઢી ખૂનથી રંગીન, ઈ મારા હુસૈનનું માથું છે, આ સકીના છે, આ કુલસુમ છે. ત્યારે એ મોમિનાથી રહેવાતું નથી, તડપી જાય છે કે એ બીબી, બધાની વાત તમે કરી ચૂક્યા, પણ તમારા બારામાં તો કઈ બતાવો. અઝાદારો ઝૈનબ કહે છે, એ મોમિના, હું ઝૈનબ, હુસૈનની બહેન, હુસૈનની લાશ કરબલામાં પામા. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. رضا بقضائه وتسليما لأمره. ماتم حسين.